હવામાન વિભાગે આજ બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નર્મદામાં અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગઈકાલે રાજ્યના 120 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી, જેમાં સૌથી વધુ તાપીના ડોલવડમાં 4 ઇંચ, જ્યારે સુરતના ઉમરપાડામાં 3 ઇંચ તેમજ સાબરકાંઠાના તલોદમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. અમદાવાદના કર્ણાવતી ક્લબ સામે 40 લાખની લૂંટ થઈ. કારમાં પંચર છે કહીને ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને લૂંટારૂ ફરાર થઈ ગયા. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે આ ઘટના બની. અમદાવાદમાં સરકારી નોકરી આપવાના બહાને ઠગતી ટોળકી ઝડપાઈ. 5 યુવકો પાસેથી જીપીએસસીમાં સીધી ભરતીના નામે 3.5 કરોડ પડાવ્યા. આ ટોળકીએ ડેપ્યુટી કલેક્ટરના નામે ફેક ઓર્ડર પણ આપી દીધા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 3 વકીલ સહિત 4 ગઠિયાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.